જય શ્રી કૃષ્ણ બધાને. વંદનાજી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું આ વાર તહેવાર ઉપર બનતા બેસનના લાડવાની રેસીપી. આ રેસીપી સારી લાગે સબસ્ક્રાઈબ કરી લેજો. અવનવી રેસીપી જોવા મળશે. એક મોટી કાથરોટ લઈ લઈશું. એમાં આપણે જે લોટ સાળવાની સાવણી આવે એ મૂકીશું. એમાં આપણે રવો એડ કરીશું. રવાને આપણે સાળી લઈશું. રવો સળાઈ જાય એટલે આપણે ચણાનો લોટ લઈ લઈશું. એને પણ આપણે સાળી લેશું. કચરો કાકરો હોય એ રહી જાય એટલા માટે આપણે આને સાળી લઈશું. આ રીતે બધા આપણે ગાંઠું ભાંગીને સાળી લઈશું. મોટા ભાગની આપણે ગાંઠું આ રીતે ભાંગી લઈશું અને ઝીણી ગાંઠું રહેવા દઈશું. એમાં કચરો જે કાંઈ સોટ્યો હોય એ રહી જશે. હવે મોણ દેવા 2 થી 3 પાવડા આપણે તેલ એડ કરીશું. આ વિડીયો આખો જોઈજો એટલે કયા જિલ્લામાં અમે રહી છીએ એ જણાવશું. આ રીતે આપણે સરસ મોણ દઈ દઈશું અને આપણે મુઠ્ઠીમાં મુઠ્ઠીઓ વાળશું એટલે છૂટો ના લોટ પડે એવી રીતનું આપણે મોણ દેવાનું છે. મસ્તીનું મુઠ્ઠીમાં લેવી એટલે આવી રીતનું મુઠ્ઠીઓ વળી જાય છે. હવે આપણે પાણી એડ કરી ભાખરીના લોટ કરતાં ઢીલો લોટ બાંધવાનો છે. લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ભાખરી જેવો કઠણ લોટ નથી બાંધવાનો અને રોટલી જેવો આપણે ઢીલો નથી બાંધવાનો. રવો એડ કરીએ એટલે રવો પાણી આમાં અવજોશ કરે છે એટલે આપણે ધ્યાન રાખી અને ખાસ એવો લોટ આપણે બાંધી લઈશું. આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈશું. આ રીતનો લોટ આપણે બાંધી લીધો છે. રોટલીના લોટથી આપણે ઢીલો નથી રાખ્યો અને ભાખરીના લોટથી આપણે કઠણ નથી રાખ્યો. આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે. હવે આપણે આના મુઠિયા વાળીશું. બહુ મોટી સાઈઝના મુઠિયા નથી વળવાના. આપણે આવી રીતના નાના નાના મુઠિયા વાળશું એટલે ફટાફટ તળાઈ જશે અને મસ્તીના તળાઈ અને તૈયાર થઈ જશે. અંદરથી કાસા નહીં રહે જરે. આ રીતના તમે તળી અને બનાવશો તો મસ્ત બનશે. ઘણા બાફીને પણ બનાવતા હોય અને તળીને બહુ મસ્ત બને છે સૂજી બેસનના લાડવા. એટલે હું તો આ રીતે જ બનાવું છું. બધા મુઠિયા આપણે આ રીતે વાળી લીધા છે. એક કડાઈમાં મેં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકેલું છે. એમાં આપણે બધા મુઠિયા એડ કરી અને તળી લેશું. ધીમી આંચે આપણે આ મુઠિયાને તળવાના છે એટલે મસ્તીના અંદર સુધી આપણા મુઠિયા તળાઈ જાય છે. ફૂલ ગેસે તળશું તો અંદરથી કાસા રહેશે અને ઉપરથી આપને એવું લાગે તળાઈ ગયા છે પણ એ કાસા હોય અંદર એટલે આપણે ધીમી આંચે આને આ રીતે તળી લેશું. તળાઈ ગયા છે એટલે આપણે હવે બહાર કાઢી લેશું એક વાસણમાં. બધા મુઠિયા મેં આ રીતે તળી લીધા છે. આ મુઠિયા ગરમ હોય એટલે આપણે આને ઘડીક વાર ઠરવા દઈશું. પંખા હેઠે ઠરી જાય એટલે આપણે આનો ભૂકો કરી લઈશું. આ રીતે આપણે હાથથી મસ્તીનો ભૂકો થઈ જાય છે. જોતા જ લાગે છે આમાં જરી કંઈ કાસો લોટ નથી અને મસ્તીના આપણા મુઠિયા તળાઈ અને રેડી છે. આ રીતે બધો આપણે ભૂકો કરી અને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું. બધો ભૂકો મેં કરી વાળ્યો છે. હવે એક મિક્સર જાર લેશું. થોડું થોડું કરીને આપણે આને દળી લેશું ઝીણું. આવી રીતે આપણે દળી લીધું છે બધું. એક મિક્સર જારમાં આપણે 4 એલચી અને ગળપણ માટે આપણે જેટલી ખાંડ લેવી હોય એટલી આપણે લઈ શકીએ. આ બંનેને આપણે દળી લેશું. દળાઈ ગયું છે આપણો પાવડર ખાંડનો તૈયાર છે. હવે આપણે એક વાસણમાં ગરમ કરવા ઘી મૂકીશું. આ લાડવાની આપણે સાહણી નથી લેતા એટલે આપણે સુરમાના જે ખાંડમાં લાડવા બનાવી એ રીતે જ બનાવવાના. જે મુઠિયા દળેલા હતા એમાં આપણે ખાંડ એડ કરીશું જે આપણે દળીને લીધી છે. બદામ ઝીણી સુધારેલી તે એડ કરીશું. કાજુ પણ આપણે ઝીણા સુધારેલા એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લેશું. લાડવામાં આપણે એલચી એડ કરીશું એટલે એલચીનો પણ સ્વાદ આવશે અને આપણે સૂકું ટોપરું એડ કરીશું એટલે એનો પણ મસ્તીનો એક સ્વાદ આવે છે. ઘી ગરમ થઈ ગયું છે.
ઘી એડ કરીશું અને મિક્સ કરી લેશું। આ રીતે આપણે ઠરી જાય એટલે હાથથી મિક્સ કરી લેશું અને નાના નાના આપણે લાડુ વાળી લેશું। જેમ આપણે સુરમાના લાડવા વાળી એ રીતે આપણે આના પણ લાડવા વાળી લેવાના છે નાની સાઈઝમાં। અને આના લાડવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મીઠા લાગે છે, ખાવામાં પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રીતે આપણે બધા લાડવા વાળી લેશું નાના નાના। બધા લાડવા આપણે આ રીતના વાળી લીધા છે। તૈયાર છે આપણા સૂજી બેસનના લાડુ। આ લાડવાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મારી ચેનલનું નામ છે વંદનાજી કિસાન। જે કોઈને જાણવું હોય મારા જિલ્લાનું નામ તો ઇન્સ્ટા આઈડીમાં આપણે આપેલું છે, જરૂરથી વિઝિટ લેજો। આપણી ઇન્સ્ટા આઈડીની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ઇન્સ્ટા